નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે હું આપની સમક્ષ અર્થ વિસ્તારનો એક નવો વિડીયો લઈને આવ્યો છું, થોડા નવા વિચાર સાથે. અર્થ વિસ્તાર બધી જ પરીક્ષામાં મોટે ભાગે પૂછાય છે. તમે 8, 9, 10, 11, 12માં અર્થ વિસ્તાર આવે છે. કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અર્થ વિસ્તાર લખવાનો આવે છે. તો આજે આપણે એક નવો અર્થ વિસ્તાર જોઈએ. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિત્તા સમાન. કવિએ ઓછા શબ્દોમાં બહુ સરસ કહી દીધું છે. અને જે બે શબ્દો એમાં અગત્યના છે, ચિંતા અને ચિત્તા, માત્ર અનુસ્વાર જ નો ફરક છે આમાં. વ્યક્તિ ચિંતા કરે તો ચિંતાથી કશું વધતું નથી. બે પંક્તિ દ્વારા આપણને કવિ સમજાવે છે, ચિંતાથી ચતુરાઈ ઘટે. જે માણસ ચિંતા કરે છે એની હોશિયારી ઘટી જાય છે, એનું જ્ઞાન ઘટી જાય છે. ઘટે રૂપ ગુણ જ્ઞાન, રૂપ પણ ઘટી જાય છે, ગુણ પણ એનામાં જોવા મળતા નથી અને જ્ઞાનનો નાશ થાય છે. ચિંતા બડી અભાગણી, ચિંતા કેવી છે? અભાગણી છે. ચિંતા ચિત્તા સમાન, ચિત્ત એટલે બળવું. કવિએ આ પંક્તિમાં આપણે એનો સામાન્ય અર્થ જોઈએ તો એમ કહી શકાય કે કવિએ પ્રસ્તુત પંક્તિમાં ચિંતાના દુષ્પરિણામો કેવા આવી શકે. ચિંતાથી માણસની ચતુરાઈ ઘટી જાય છે, ચિંતાથી માણસના રૂપ ગુણ પણ ઘટી જાય છે. ટૂંકમાં ચિંતા કરવાથી માનવ જીવનમાં કેવા દુષ્પરિણામો આવે છે તે બાબત આપણને કવિએ આ પંક્તિમાં સમજાવી છે. આપણે એની સમજૂતી પ્રાપ્ત કરીએ તો એમ કહી શકાય કે આ સુભાષિતમાં કવિ આપણને જણાવે છે કે ચિંતાથી ચતુરાઈ ઘટે છે ને માણસ યોગ્ય રીતે વિચાર કરી શકતો નથી. માણસ જો ચિંતામાં હોય, એને કોઈ ચિંતા સતાવતી હોય તો પછીનું કામ કેવું કરવાનું છે, હવે પછી શું કરશે, એ એના વિચારમાં, એના દિમાગમાં નવા વિચાર આવતા નથી. અર્થાત એની ચતુરાઈ એ ઘટી જતી હોય છે. આપણે એમ કહી શકાય કે ચિંતાથી એના રૂપ ગુણ અને જ્ઞાન ઉપર અસર થાય છે. તમે જુઓ કે ગરીબ માણસ હોય એ આર્થિક પરિસ્થિતિની ચિંતામાં ને ચિંતામાં એના શરીર ઉપર પણ અસર થતી હોય છે, એના ગુણ ઉપર પણ અસર થતી હોય છે. ચિંતા જે છે એ માણસને અંદરથી કોરી ખાય છે, અંદરથી વ્યક્તિને માણસને સળગાવે છે. ચિત્તા જે છે, ચિત્તા એ જે છે, ચિત્તા એ માણસને બહારથી મારી નાખે છે, પણ ચિંતા એ માણસને અંદરથી સળગાવી નાખે છે, અંદરથી ખલાસ કરી નાખે છે. કવિ એ એટલા માટે તો આમાં શબ્દ બહુ સરસ પ્રયોજ્યો છે, અભાગણી. બહુ સરસ શબ્દ છે, અભાગણી. ચિંતા એ અભાગણી છે. એમ કહેવાય કે પરીક્ષામાં તમે રાત દિવસ મહેનત કરી હોય, બહુ મહેનત કરી હોય, તબિયત બગડી જાય, કદાચ માનો કે તબિયત તમારી બગડી જાય અથવા તો ન પણ બગડે એમ, પણ તમારી તબિયત બગડી ગઈ છે પણ છતાં તમે પુષ્કળ મહેનત કરી છે, તો પણ તમારા મનમાં ચિંતા ન હોય તો પેપર સારું લખીશ તો તમે 100% પેપર સારું લખી અને સારા માર્ક્સે પાસ થઈ શકો. પણ ક્યારેક કેવું બને કે તમે પુષ્કળ મહેનત કરી છે, તમારી તબિયત પણ બગડી નથી, પણ તમારે મનમાં એવું છે કે સારું આ પેપર મારું અત્યારે સારું નહીં જાય, તો એ ચિંતાને કારણે જ તમને બધું જ આવડે છે તો પણ તમે પેપર સારું લખી શકતા નથી, કારણ કે તમારા દિલમાં ચિંતા છે. બધું જ આવડે છે તો પણ. એટલે વ્યક્તિ ક્યારે ચિંતા નહીં કરવી જોઈએ, કારણ કે ચિંતા કરવાથી રૂપ ગુણ અને જ્ઞાન અને ચતુરાઈમાં હંમેશા ઘટાડો થાય છે. ચિંતા માણસના મનને યુદ્ધ ભૂમિ જેવું બનાવી દે છે. એમ આ કરું કે ના કરું, કસ્મકસ જેવી સ્થિતિ આમાં ખાસ જોવા મળે છે. ચિંતા હોવાથી મનુષ્યનું જીવન જે પુષ્પ છે એ અકાળે ચીમડાઈ જાય છે. તમે જો જે ચિંતિત માણસ હોય એ હંમેશા એના મુખ ઉપર હાસ્ય જોવા મળતું નથી, ક્યાંક ને ક્યાંક પોતાના વિચારોમાં ખોવાયેલો હોય છે. અને એની અસર એના શરીર ઉપર થાય છે, એના મન ઉપર થાય છે અને એના ચહેરા ઉપર થાય છે. એટલે ચિંતા માણસના જીવન પુષ્પને અકાળે કરમાવી દે છે
એમ કહી શકાય. ચિંતા જે છે, માનો કે એક બીજો તમને દ્રષ્ટાંત આપું કે વ્યક્તિને કેન્સર થયું હોય, અથવા તો માનો કે અત્યારે તો કોરોનાનો સમય છે, બરાબર, તો કોઈ કહે કે રાજુ તને કોરોના થયો છે, અને હું ચિંતા કરું કે અરે મને કોરોના થયો છે, તો એ ચિંતાથી મને કોરોના ન થયો હોય તો પણ થઈ જાય. ખ્યાલ આવે તમને? હું ગમે તેટલી દવા કરું તો પણ મને મારા દિમાગમાં ચિંતા આવી ગઈ કે અરે મને કોરોના છે, મારાથી શ્વાસ નથી લેવાતો, બરાબર, મને ગળામાં દુખે છે, મને સુગંધ નથી આવતી, મને સ્વાદ નથી ખબર પડતી, તો મને કોરોના થયો છે એમ મને કોઈ કહે અથવા ડૉક્ટર મને નિદાન કરે, પણ હું વિચારું કે અરે મને કોરોના નથી, અને માનું કે થયો હોય તો પણ મને મટી જશે, એમ મને મારું કામ આગળ ધપાવવાનું છે, તો એ પોઝિટિવ વિચાર મારામાં આવે તો કોરોના માનું કે કદાચ મને થયો હોય ને તો દવાથી પણ મને મટી જાય. પણ મને કોરોના નથી થયો ને કોઈએ કીધું કે રાજુ આવા લક્ષણ છે, કોરોનાવાળા છે, તો મને ન થયો હોય તો પણ એની ચિંતા, અરે મને કોરોના થઈ ગયો, મને કોરોના થઈ ગયો, તો એ ચિંતાને કારણે પણ હું બીમાર થઈ જાઉં. કારણ કે ચિંતા કરવાની જરૂર નથી, અને ચિંતા કરવાથી તમે કશું જ નથી કરી શકો, યાદ રાખો. પણ જો કોઈ પરિસ્થિતિ આવે, કોઈ સમસ્યા આવે, કોઈ પ્રશ્ન આવે, તો તમે શાંત ચિત્તે બેસીને ચિંતા કર્યા વગર એનો હલ કરવાનો પ્રયત્ન કરશો ને તો પરિસ્થિતિ, સમસ્યા, પ્રશ્ન હલ થઈ જશે. કોરોના હોય તો પણ મટી જાય. હકારાત્મક વિચાર કરો, ચિંતા ન કરો. કે ચિંતા એ જીવતા માણસની ચિતા છે એમ આપણે કહી શકીએ. તો આ કાવ્ય પંક્તિમાં આપણને કવિ જે સમજાવે છે બહુ સરસ સમજાવે છે કે માણસે ક્યારે ચિંતા ન કરવી જોઈએ, કારણ કે ચિંતા જે છે એ ચિતા સમાન છે. ચિંતા એ ચિતા સમાન છે, અને ચિતા એ અભાગણી છે. ચિતા કેવી છે? અભાગણી છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું ને કે ચિંતા માણસના જીવતા માણસને બાળી મૂકે છે. જીવતા માણસને બાળી મૂકે છે. ચિતા છે ને એ તો માણસ મરી જાય પછી એમને એક જ વખત બાળે છે. હા, આ ચિતા જે છે ને એ તો એક જ વખત માણસ મરી જાય પછી એને બાળે છે. પણ ચિંતા તો વારંવાર, હર ઘડી, પડે માણસને બાળે. હવે શું થશે? કારણ કે મને કોરોના થયું, શું થશે? એની ચિંતા. એટલે કવિ જે કહે છે બહુ સરસ કીધું છે કે માણસે ક્યારે ચિંતા કરવી જોઈએ નહીં. ચિંતા કરવાથી તમે તમારા દુઃખમાં કે તમારી સમસ્યા કે પ્રશ્નમાં નિરાકરણ લાવી શકતા નથી, પણ શાંત ચિત્તે બેસી અને તમે તમારા દુઃખને ઘટાડી શકો છો. તમારા પ્રશ્ન હોય કે સમસ્યા હોય એનું નિરાકરણ લાવી શકો છો. એટલે વ્યક્તિએ ક્યારે ચિંતાતુર ન થવું જોઈએ, કોઈ વાતની ચિંતા ન કરવી જોઈએ. ઈશ્વરે આપણને જીવન આપ્યું છે ને તો ઈશ્વર જ એનો ઉકેલ બતાવશે. આ દુનિયામાં કોઈ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ન હોય. આ દુનિયામાં કોઈ બાબત એવી નથી કે જેનો ઈશ્વરે એનો ઉકેલ ન બતાવ્યો હોય. આ થોડા સમય પૂરતો ન હોય પણ બધું જ ઈશ્વર પર છોડી ચિંતા કરવા નહીં રાખશે. જે થયું છે એ મારા સારા માટે થયું છે, અને જે નથી થયું એ કદાચ મારા માટે ખરાબ હશે, એટલે ઈશ્વરે મારે માટે નથી કર્યું. એમ કહેવાય કે મારી ઈચ્છા પૂરી થાય તો હું ખુશ, અને ઈશ્વરની ઈચ્છા પૂરી થાય તો ઈશ્વર ખુશ. ખુશી તો બંને પક્ષે મળે છે. તો શા માટે ચિંતા કરવાની જરૂર? જો મનુષ્ય પૂરી શ્રદ્ધા ઈશ્વર સાથે રાખે તો એને ચિંતા કરવાની જરૂર નથી, બરાબર? તો વ્યક્તિએ ચિંતા ન કરવી જોઈએ. આ કાવ્ય પંક્તિમાં, આ સુભાષિતમાં કવિ બહુ સરસ સમજાવ્યું છે કે માણસે ક્યારેય ચિંતા ન કરવી જોઈએ, કારણ કે ચિંતાથી ચતુરાઈ ઘટે છે, રૂપ, ગુણ અને જ્ઞાનનો ઘટાડો થાય છે. એટલા માટે કવિએ એને અભાગણી કહી છે. અને ચિતા જે છે એ ચિંતાની સમકક્ષ. ચિંતા કરવાથી વ્યક્તિ ચિતામાં બળતો હોય એમ બળે છે. ફરક એટલો છે, એનું શરીર દેખાય છે પણ અંદરથી તો બળતો હોય છે. આપણે એનું સારાંશ જોઈએ. આ કાવ્ય પંક્તિમાં કવિ આપણને એ બાબત રજૂ કરે છે કે ચિંતા એ ક્યારેય ન કરવી જોઈએ. ચિંતા એ એક પ્રકારની ડાકણ છે. જેવી રીતે ડાકણ માણસના શરીરમાં બેસી અને એનું બધી જ ઈચ્છા પૂરી કરાવે છે, એવી રીતે ચિંતા જે છે એ માણસની અંદર બેસી જાય છે. ડાકણ સમાન છે, અભાગની છે. માણસે ક્યારેય ચિંતા કરવી જોઈએ નહીં, અને ચિંતા કરવાથી હંમેશા એના ખરાબ પરિણામો આવે છે.
વિદ્યાર્થી મિત્રો, હવે તમારે આ વિસ્તાર પૂછાય તો કેવી રીતે લખી શકાય એ હવે પછી આપણે બીજા એની બાજુમાં બીજા વિડીયોમાં આપણે જોઈશું. આપ સૌનો આભાર. ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ અર્થ વિસ્તારની સમજૂતી પ્રાપ્ત કરી. હવે તમારી પરીક્ષામાં લખાય તો એને કેવી રીતે લખી શકાય તે આપણે અહીંયા જોઈએ. ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બળી અભાગણી, ચિંતા ચિતા સમાન. સામાન્ય અર્થ એનો જોઈએ. પ્રસ્તુત પંક્તિમાં કવિએ ચિંતાના દુષ્પરિણામો વર્ણવીને આપણને ચિંતા કરવાનું છોડી દેવાનો નિર્દેશ કર્યો છે. જોકે ચિંતા એ ચિતા સમાન છે. સમજૂતી પ્રાપ્ત કરીએ. આ સુભાષિતમાં એમ સમજાવ્યું છે કે ચિંતાથી ચતુરાઈ ઘટે છે ને માણસ યોગ્ય રીતે વિચાર કરી શકતો નથી. ચિંતાને લીધે રૂપ ગુણ જ્ઞાન પર ઘણી માઠી અસર થાય છે. ચિંતા જેને વળગે છે તે મનુષ્ય બિચારો હતભાગી છે. ખરેખર ચિંતા ચિતા સમાન છે અને માણસને સળગાવી મૂકે છે. માણસ ગમે તેટલો હોશિયાર હોય, પરંતુ જો તેના પર ચિંતા સવાર થઈ જાય તો તેની ચાલાકી, હોશિયારી, ચતુરાઈ અને કુશળતા બધું જ ઓસરવા લાગે છે. પરીક્ષા માટે રાત દિવસ વાંચવાથી કદાચ તબિયત ન બગડે, પણ મનમાં એમ થઈ જાય કે આપણે નાપાસ જ થવાના, તો એ ચિંતાને લીધે તબિયત સાવ લથડી પડે છે. ચિંતા માણસના મનને યુદ્ધભૂમિ જેવું બનાવી દે છે. તેના કાળજાને કોરી ખાય છે. ગરીબ માણસને આર્થિક ચિંતા હોવાથી તેમનું જીવન પુષ્પ અકાળે ચીમડાઈ જાય છે. ક્યારેક દર્દીને વહેમ થઈ જાય છે કે તેને અમુક રોગ લાગુ પડ્યો છે. પછી ડૉક્ટર ના પાડે તો એ દર્દીને તો દર્દ થયા જેવી જ વેદના થવાની. એનું કારણ ચિંતા છે. વળી ખરેખર દર્દ હોવાથી એ જેટલો હેરાન થાત એનાથી વધુ તો અમુક દર્દ હશે તો શું થશે એ વિચારે એનું શરીર ઘસાતું જાય છે અને તેની હેરાનગતિનો પાર રહેતો નથી. ચિંતા તો એક એવી બલા છે કે જો એકવાર મનમાં ઘર કરી ગઈ તો વ્યક્તિનું રૂપ ઝંખવાઈ જાય, એના ગુણ ગાયબ થઈ જાય અને એનું જ્ઞાન ભૂલાઈ જાય. એમાં જરાય નવાઈ નથી. માટે કવિએ ચિંતાને અભાગણી કહી છે. ચિંતા કરતાં ચિતા વધુ ખરાબ છે. ચિતામાં તો પડે કે તરત જ ફેંસલો થાય. ચિંતા તો સતત પડે આપણને બાળ્યા કરે છે. ચિંતા જીવતા માણસને બાળી મૂકે છે. સાચે જ ચિંતા વળગી તો તે લોહી ચૂસતી ડાકણ સમાન છે. આપણે તેનો સાર જોઈએ. આ મુક્તકમાં કવિ જણાવે છે કે ચિંતામાં પડવાથી આપણે વિમુક્ત થઈ જઈએ છીએ, અર્થાત આપણી મુક્તિ થઈ જાય છે. પણ જો ચિંતામાં આવી જઈએ તો તે કારણથી તે ડાકણની જેમ માણસને છોડતી નથી. કવિ કહે છે કે માણસે નાહકની ચિંતા છોડી સ્વસ્થ જીવન જીવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારી પરીક્ષામાં લખવાનું હોય છે. જો અમારો વિડીયો આપને ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.